ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો આજનો આપણો વ્લોગ વિડીયો સ્ટાર્ટ થઈ ગયો છે ડાયરેક્ટ માતાજીના મંદિરે. નાઇટમાં નોકરી હતો પણ નોકરીથી ડાયરેક્ટ આવ્યો તો માતાજીએ દર્શન કરવા માટે અને ઓટો મારવા માટે. હજુ ઘેર જવાનું બાકી છે, ચા નાસ્તો બાકી છે, બરાબર. તો માતાજીના વહેલા દર્શન કરી લેજો, કારણ કે આપણે સ્ટાર્ટ જ માતાજીથી વ્લોગ કર્યો હોય. તો ચલો દર્શન કરી લીધા અને જઈએ હવે ઘરે. પણ એ પહેલાં જઉં છું પેલું બાજુ ઓટો મારવા, અને તો હવે પેલું બાજુ ઓટો મારીને પછી ઘર બાજુ નીકળીએ. તો નોકરીથી આવી જાય છીએ ઘરે, અને જો તો હું ક્ષેત્રો માતાજીએ દર્શન કરવા તો નાહી ધોઈને હવે રેડી થઈ જાય છીએ અને જવાનું છે હવે બજાર. અને તો રવિવારે આપણે ટોય ચાલુ રાખવાની છે, કારણ કે અમારે એવી ભૂલી થઈ હતી કે જે અમે 4-5 દિવસ આ ફરીને આવ્યા ને સાસણગીર, એટલે જેટલીમાં રજાઓ પણ એટલા રવિવાર હવે ભરી દેવાના, એટલે બધું સેટલમેન્ટ થઈ જાય. કારણ કે અમારે સ્ટોયમાં હું એકલો જ બેઠેલો, એટલે વધારે રજાઓ પાડું તો વધારે બંધ રહે તો નકામું પડે એમ. એટલે 4-5 રવિવાર મારે ચાલુ રાખવાનું છે. એટલે હાલમાં તો મને 1-1.5 મહિના સુધી એક રજા નહીં મળે. અને જયદીપભાઈ વહેલા આવી ગયા છે આ ઘડિયાળ પહેરીને. અને આ ઘડિયાળમાં એવું થયું, એને મમ્માએ મંગાવી હતી 4000ની ઘડિયાળ ઓનલાઈનમાં, અને આરી નકલી ઘડિયાળ. ઓનલાઈનમાં અસલી ઘડિયાળ મંગાવી હતી, ના નકલી આવી. એટલે ઓનલાઈનમાં કદી વિશ્વાસ ઓછો કરવો એમ. પાછું પેમેન્ટ પહેલાં કર્યું હતું, કેશ ઓન ડિલિવરી નહીં, પહેલાં પેમેન્ટ કર્યું હતું. અને 4000ની ઘડિયાળ આવે જયદીપભાઈ પહેરી એને મમ્માની. આવું કરાય? તો તાર મમ્મી ચમ કર્યો તાન? તાર મમ્માએ ચમ કર્યો? ખબર નહીં પડતી નહીં. હા કેમ છો? થોડો અત્યારે મારે જવું છે બજાર થોડી વસ્તુ લેવા માટે, કારણ કે મારે જેવી ભણે જ નહીં આવી, એટલે થોડી ખાવાની વસ્તુ લેવા જવું હોય અને જમવાનું બનાવવાનું હોય. ના મમ્મી ના પાડે, જમવાનું બનાવવાનું એટલે જઉં છું વસ્તુ લેવા માટે. ઓકે, તો પહેલાં ટોય ચાલુ કરીએ, પછી બજાર જવું, વસ્તુ લઈ જાઉં, પાછો ટોયમાં જવું, ફોને જ આવી એટલે પાછો આટલા ધક્કા જાય. તો બજારનું કામ પૂરું કરીને આપણે આવ્યા હતા એસબી ટોયસ પાટણમાં. સવારમાં બધું કામ પૂરું કર્યું, કામ બાકી હતું કાલનું બધું, એટલા માટે. અને અત્યારે ભણેજ ઘરે આવ્યા છીએ. તો ભણેજ માટે જે અમે ફરવા ગયા હતા, એટલા જયદીપીઓન માટે રમકડા વહીથી લઈ ગયો હતો, ભણેજ માટે બાકી રાખ્યા હતા. એક હરણ લાવ્યા હતા આપણે ત્યાંથી, ટેડી બિયર જેવું, અને મોટા ભણિયા માટે કપડાં લાવ્યા હતા, પણ રમકડું બાકી હતું, એટલે આજે આપણે એમને રમકડું લઈ જવાનું છે. તો મારી જાતે મેં આ ગન પસંદ કરી છે, લાઇટ મ્યુઝિકવાળી. તો આ ગન લઈ જવાનો વિચાર છે, બરાબર. કારણ કે ગાડીને એવું તો આપણે આગળ ઘણી વાર લઈ ગયા, પણ આજ ગન લઈ જવું. જોવું પછી ભણે જ પસંદ કરી કે નહીં. ઓકે, તો જોઈ લો આપણે બંદૂકમાં સેલ નાખી દીધા છે, તો ચેક કરી લઈએ. જુઓ, તો આ ટાઈપની મ્યુઝિકવાળી ગન છે. જોઈએ હવે ભણેજને પસંદ આવે કે નહીં, કારણ કે ભણેજ છે ને અમારે બહુ ખતરનાક છે. એટલે જો પસંદ ના આવી તો મારા રિમોટ કંટ્રોલ લઈ જવાની થાય ગમે તે એકાદી, કારણ કે હાલ ઘેર જયદીપની જે રિમોટ કંટ્રોલ હોય ને એ ચલાવે છે, એટલા માટે. તો વાંધો નહીં, આ પસંદ ના આવે તો આપણે રિમોટ કંટ્રોલ લઈ જાવું. પણ આ બતાવી તો જોઉં, કારણ કે બંદૂક એના જોડે લગભગ મેં કદી જોઈ નહીં, એટલે ફર્સ્ટ ટાઈમ જ લઈ જાઉં. અને નાના ભણિયા માટે કોઈક નાની ગાડી લઈ જાઉં છું. જુઓ, રેડી. તો વસ્તુ લઈને આવી ગયા છીએ ઘેર, ને ભણિયાનું રિએક્શન જોઈએ. ચમ આયા ભાઈ ટોમેટો થઈ? હા, આ તો તમારું નહીં, કિશાનું. તમારે તો આપણે કટ્યા ને. હા, તારા માર તો કટ્યા. હા, એ રિહાણો ખતરનાક વાવાઝોડું. આવો લાઈટ કરી દીધી ભાઈ, લાઈટ કર. લે તાર બંદૂક, આ બંદૂક તારી. લે ખોલ તો ખરા. અંદર જો ખાલી મરચું લાઈટ થાય, લે અંદર લાઈટ થાય તો બંદૂક લઈ જવા. પાછળ લઈ જજો. આ બંદૂક પર લાઈટ થાય ખોલી દે. એ કિસી ને ગાડી મસ્ત લાઈટ વાળી છે. ખોલ હેડ અંદરથી. હવે મસ્ત લાઈટ થાય હમણાં. તો હજુ એને મૂડ લાગતું નહીં. હાય હાય
એ ભણે જ લે તાર ગાડી લે અરે તાર ગાડી અરે અરે તારી ગાડી આરી હા નવી નવી મને જો સારું કર્યું એ હે કાઠું કર્યું ગાડી ખોલવી है जयदीप रिमोट से नहीं हटती गाड़ी वो तो ये हरियाणा हो एक जीव लाया तो हारू तू ए अमदाक गमन गमन बंदूक गमन बोलता तने बंदूक पसंद है हाँ लो वन तो गाड़ी ना गमी पिचकारी ना बोलिया पिचकारी नहीं पानी ना पड़तो ना कर बगड़ी जा है चलाए गाड़ी खोल दे अंदर थी गाड़ी अंदर थी खोली चलाए चलावन चालू कर दो थोड़ा बाटलो था था तो जिया जो आई नहीं जिया ने फोन कर बोलाई दी तोड़ी आलू बार काढ़ी आलू हाँ रोडो तो मेहमान ने जमाड़े ने आप जमवा बेसी जाए छे तो आज तो जमवा बनाव्યું હતું ઘરે પનીરની સબ્જી કેરીનો રસ લાવ્યા હતા પછી કારેંગડાની સબ્જી અને રોટલી બરાબર તો ચલો જમી લઈએ અને જમીન પછી ભોણેજને લઈને જવું પડશે કારણ કે બંદૂક ઓછી પસંદ આવી છે એને રિમોટ કંટ્રોલ કાર જોવો હોય તો આપણે રિમોટ કંટ્રોલ કાર અપાઈએ ત્યાં જઈ બરાબર મને વિશ્વાસ તો હતો જ કે રિમોટ કંટ્રોલ કાર જ મળશે બંદૂક એવી નવી છે એટલે તો જમીન પછી જઈએ તો ઘરેથી જમીન આવીને આપણે થોડું કામકાજ હતું પૂરું કર્યું કસ્ટમર હતું થોડું હેન્ડલ કર્યા આપણે અને બીજું કે આપણે હું જે પેલી લાઈટ બીજું કાઢી ગન લઈ જતો અમારા ભણેજને પસંદ આવી નહીં ઘડી વાર રમ્યો પણ મૂડ ઓફ હતો એટલે પૂછી લીધું કે તારે હું જોવો છે કે મારા જોવા હોય રિમોટવાળી કાર તો આપણે બંદૂક મેળ દીધી અને આ રિમોટવાળી કાર હવે તૈયાર કરી લીધી ચાર્જેબલ છે અને લાઇટવાળી કોઈથી એનું ચાર્જિંગ આવે પ્લસ આ એને ચાલુ કરવાની સ્વિચ પુંજાજી ઉભા રહો 2 મિનિટ એ બધું હાલ દે આપણે એને નહીં જોવાનું જે માણસો મારા વિવેક મોડું થાય આપણે હે 2 મિનિટ તો કોણ રણું જાજો હા ગાડી તૈયાર થઈ પેલા ભરતને બેહી જાય ભોગા પાડે હેડો વાંધો નહીં જય બાબારી હું જય બાબારી મારા જીગા 2 મિનિટ ખાલી તો જોઈ લો આપણે આ જીગા અમદાક જીગો કેમેરો આબાદ કરી રહ્યો ને તાકે પેલું ભાઈ જોઈ લો લાઇટ વાળી કાર રિમોટ કંટ્રોલ મસ્ત કાર આવે તો જોઈ લો સેટ કરી દઈએ અને આ એનું રિમોટ સાદું પાછળ આગળ દેખાય કમ્પ્લીટ કમ્પ્લીટ દેખાય તો આ ગાડીમાં બે ફીચર આગળ પાછળ પ્લસ લાઇટ ઓની 3D બહુ મસ્ત થાય ઓની કિંમત છે આપણે 400 રૂપિયા રિમોટ કંટ્રોલ પ્લસ ચાર્જેબલ બીજું કે ઓનું ચાર્જિંગ ઓના અંદર આવે આરવીનું ચાર્જિંગ ઓકે સી ટાઈપ તો જેને પણ આ ટાઈપની કાર જોતી હોય તો 400 રૂપિયાની સસ્તી જ છે આવી જજો એસપી ટોયઝ પાટણમાં મળી જશે આ કાર તો હું લઈ દેવાનો ભણેજ માટે પણ બીજી આપણે બીજા પીસ પડ્યા હોય તો જેને જોઈતા હોય તો આવી જજો ફટાફટ એસપી ટોયઝ પાટણ અને જીગોની જોઈએ છે આજે રણુજા કારણ કે કાલે છે રમાપીની બીચ તો એમને જય બાબારી તમારા હું ફેસ કેમેરો કરતો મને એવું તો નહીં ફાવતું હો હા રેડી આવી ગયું રેડી હા તો જીગો એમને જય બાબારી અને સુખ શાંતિ દર્શન કરીને આવો અમે કાલ જાહુરની દર્શન કરવા લેતા જય માતાજી તો શોપિંગથી ઘરે આવીને જમીન આવ્યો તો બહાર વાયરો ખાવા આવ્યા બારિયા વાયરો ખાવા આવ્યા પેલું થાજો હવે ફૂમતારજી થાજો નહીં આવડતું થોકી હાલ થતા હતા એકવાર અમે તમારા ચાહક છીએ એટલા ઘડી કેમેરો બંધ હતો ને એટલા ઘડી ફૂમતારજી થતા હતા કેમેરો ચાલુ કર્યો એટલે બંધ આવું કરી ગયા બાકી જો હમણાં કેમેરો બંધ હોય ને તો હમણાં તરત ચાલુ થઈ જાય અહીંયાનું બાઇક ખરેખર આ બાઇક એટલું મસ્ત બનાવ્યું ને પહેલાં પીળો કલર હતો ના પહેલાં વિકી જેવું વિકી ટાઈપ હતું પછી પીળો કલરનું કરાયું હવે આ કલરનું કરાયું મસ્ત લાગે જો આખી લાઈન અમારા વાહની બાઇકની હે એ જેનું બાઇક હોય પડ્યું હતું આ પેલું સીએનજી જે મને દિલોની ખીજાવતા ને કે તો સીએનજી લઈ ગયો હતો એ હાર્યું જ બાઇક જોઈ લો
સન મસ્ત લાંબી સીટ હે અને તો ઘણા ખરા ઘેર નહીં કારણ કે બીચ છે આવતીકાલે એટલે રણુજા ગયેલા હે હું તો એનું બાઇક એવાય પડ્યું દિલીપ ચલાવતો હતો આજ તો કારણ કે દિલીપીઓનું બાઇક આ કોક લઈ ગયું હતું હવે આવ્યું ઘેર એટલે અત્યારે અડધી રાતે હું સાધનની ઓળખાણ આલો બધાને ચલો મારે જવું છે હવે પાર્લર બાજુ પણ ખાસી ગળા ઊભો થઈ રહ્યો એટલે હવે જવું નહીં હવે ઊંઘી જવું છે તો આજનું લોક આપણે આટલા એન્ડ કરીએ છીએ મળશું આવતીકાલે નવા વિડીયોમાં ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ